मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन थुम्मस्सलातु वस्सलामु अला सय्यदिल अंबियाइ वल मुरसलीन अल्लज़ी सुम्मिया फिस समाइ बि अहमद व फिल अर्दि बि अबिल क़ासिम मुहम्मद थुम्मस्सलातु वस्सलामु अला अहलि बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल्लज़ीना अज़हबल्लाहु अन्हुमुर रिज्सा व तहहरहुम तत्हीरा। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहुल हकीम फ़ी किताबिहिल मजीद व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़। बिस्मिल्लाहिर रहमानिर रहीम। लक़द कान लकुम फ़ी रसूलिल्लाहि उस्वतुन हसना। આ દરસમાં પધારેલી માતા બહેનો, ભાઈઓ, જવાનો જેઓ લોકો આપણને આવતા દિવસોમાં જોશે અને જ્યારે પણ જે લોકો આપણને જ્યાં સુધી આપણને સાંભળે તમો સર્વેને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ। માહે મુબારકે રમઝાનના રહેમતો નેમતથી ભરેલા દિવસો પસાર થઈ રહ્યા છે અને જોતામાં આપણે 9મી રાતમાં પહોંચી ગયા અને આપણું આ 8મું દર્સ છે। માય મુબારકે રમઝાનનો આ મહિનો જે ઈસવીસન 1447 1447 હિજરી અને ઈસવીસન તારીખ છે 26 février 2026। સીરતે નબી યા સીરતે રસૂલ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને રસૂલ ઇસ્લામની સીરત ઉપરથી આપણે રસૂલની મોહબ્બત આપણા દિલમાં ઉતારવાની કોશિશ કરે છે મારિફતની સાથે। અને હું યાદ દેવરાવીશ એ દુઆ જે અવારનવાર આલિમે દીન પોતાની મજલિસોમાં પડતા હોય છે કે પરવરદિગાર તું મને તારી ઓળખાણ આપ। જો મને તારી ઓળખાણ નહીં હોય તો હું તારા નબીને નહીં ઓળખું, અને જો તું મને ઓળખાણ આપ તારા નબીની, કારણ કે જો તારા નબીની ઓળખાણ નહીં હોય તો હું તારી હુજ્જતને નહીં ઓળખું। એટલે આપણે ઇશારો કરે છે ઇમામ 12મા ઇમામ તરફ। અને જો મારી પાસે તારી હુજ્જતની પણ મારિફત યા ઓળખાણ નહીં હોય તો ધલલ તો અનદીની, હું મારા મઝહબમાં બિલકુલ ખોવાઈ જઈશ, હું અંધારા રસ્તે ચાલ્યો જઈશ। સીરતે નબીનું બયાન કરવાનો મકસદ જ આપણો એ જ હતો કે આપણા દિલની અંદર નબીની મારિફત, નબીની મોહબ્બત આપણા દિલની અંદર પેદા થઈ શકે છે કે આપણે નબીની જિંદગીના જે ઇમ્પોર્ટન્ટ વાક્યાઓ છે એની જિંદગીના એને જ આપણે ઉપાડીને બયાન કરીએ। પણ કારણ કે સીરતે નબીને આપણે હજી શરૂઆત કરી છે, આ ચાલુ કરી છે, તો વાક્યા જેમ આપણી સામે તારીખના મંઝરથી આવતા જાય છે એમ આપણે એને વિગતવાર પેશ કરીએ છીએ। અને આ બધા મોકા સોનેરી છે। ઇન્શાલ્લાહ જો ખુદા આપણને આવા મોકાઓ હંમેશા નસીબ કરે તો એ મુબારક રમઝાનની રાત્રિ ઇલાયામીન માય મુબારક રમઝાનની રાત્રિઓની અંદર ઇન્શાલ્લાહ આપણે ઘણા બધા આગળ વધી શકશું। તારીખ આપણે બયાન કરે છે હંમેશા આપણે સનદ બિહારુલ અનવાર અલ્લામા મજલિસી યા શેખ યાકુબે કુલૈની અલ કાફી નામની કિતાબમાંથી અથવા તો સફીનતુલ બિહાર અલ્લામા શેખ અબ્બાસે કુમ્મી અને આપણા આ બધા મોરખીન જેઓ લોકો તારીખ આપણી સામે પેશ કરે છે એ લોકો વધારે પડતો સહારો યા સનદ લે છે આપણા માસુમીનોથી। એમાં પહેલાં ઇમામ મૌલા અમીરુલ મોમિનીનનું પણ નામ મોખરે છે અને અલ્લામા મજલિસી જ્યારે આ બિહારની સનદ લે છે તો વધારે પડતી સનદ આપણા 5મા ઇમામ ઇમામે મોહમ્મદ બાકીર અને આપણા 6ઠા ઇમામ ઇમામે જાફર સાદિક સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહિમા। એમના સહારાથી આપણે તારીખે ઇસ્લામ યા સીરતે નબી યા સીરતે રસૂલ ઉપર આપણે વાતચીત કરી રહ્યા છીએ। અને આટલો વખત થયા આપણે જ્યારથી શરૂઆત કરી અને પગલે પગલે આપણે જઈ રહ્યા છીએ અને જેટલા તારીખી બનાવો આપણી સામે આવે છે આપણે એને પેશ કરીએ છીએ। અને યાદીના તौर પર ગઈકાલે આપણે વાતચીત કરતાં કરતાં એ મંજિલ સુધી પહોંચ્યા હતા કે રસૂલ ઇસ્લામ જ્યારે બિલકુલ ફિકરમંદ થઈ ગયા કે હવે હા હું આ ઇસ્લામના પેગામને લોકો સુધી કેમ પહોંચાડું। હાલાંકि મઝાલીમો યા ઝુલ્મો મુસલમાનો ઉપર વધતા જઈ રહ્યા છે। એક ઠેકાણે કુફારે કુરૈશ જુલમને વધારી રહ્યા છે, બીજી ઠેકાણે પાક પરવરદિગાર
પોતાના ઇસ્લામનો પોતાના મઝહબનો કલમો યા લા ઇલાહા ઇલ્લલ્લાહ તુફલિહુ જેને રસૂલ ઇસ્લામ બોલતા હતા એને વધારે પડતું નૂરાની એક સાઈડમાં કરી રહ્યો છે. પણ રસૂલની મહેનત ઓછી નથી. રસૂલ તનતોડ મહેનત કરે છે, સવાર અને રાત મહેનત કરે છે કે કોઈ રીતના લોકોના દિલમાં આ એ તબલીગ યા આ એ પેગામને કોઈ લોકોના દિલની અંદર ઉતારવામાં આવે. બસ આ જ પ્રમાણે થતાં થતાં રસૂલને જ્યારે પણ મોકો મળ્યો, ખાને કાબાની અંદર કોઈ મુસાફર યા કોઈ મહેમાન આવ્યો એના સુધી રસૂલે વાત પહોંચાડી. જ્યારે કાંઈ પણ મેળાઓ બનતા યા ફ્વાર લાગતા નોખે નોખે ઠેકાણે રસૂલ ઇસ્લામ ત્યાં પહોંચતા. અને આપણે છેલ્લી ઇખ્તિતામની અંદર એ વાત ઉપર પહોંચ્યા હતા કે જે અરફાતના મેદાનના બાજુમાં જે ઝીલ મિજાજ નામની જગ્યા છે, ઝીલ મિજાજ, ત્યાં રસૂલ ઇસ્લામે છેલ્લી ફેરે જ્યારે એ મેળાની અંદર પાર્ટિસિપેટ થયા અને રસૂલ ઇસ્લામે જ્યારે પોતાની તબલીગને બયાન કરી, અહીંયા કુફારે કુરૈશને એક મોકો મળી ગયો કે હમણાં સુધી રસૂલ ઇસ્લામને એનું કુટુંબ જે છે એ દેફાંદરે એની હિફાજત કરતું હતું. હવે આ કુટુંબમાં એક ફાઈ મળી, એટલે એક તીડ દેખાણી એ લોકોને. એ લોકોએ અબુ લહબને સાથમાં પકડ્યો ને અબુ લહબને મનાવી પટાવીને કહ્યું કે તું આનાથી દુશ્મની કર યા તું આ તારા ફરજંદ ઉપર અત્યાચાર કરીશ. કારણ કે અબુ લહબ ઉંમરના લિહાઝથી અબુ તાલિબથી મોટા છે. એટલે ઉંમરના લિહાઝથી રસૂલના આપણે તો ચાચા બોલીએ છીએ કારણ કે આપણને જબાનમાં બોલવાથી સહેલાઈ પડે છે. પણ હું ઓલી ક્રોનોલોજીમાં નથી જતો કે મોટો ભાઈ કોણ હતો, વટલો ભાઈ કોણ હતો, છેલ્લો ભાઈ કોણ હતો. જો આપણે એ રીતના જોવા જોઈએ તો તકરીબન રસૂલના પિતાજી છે મરુમ જનાબે અબ્દુલ્લા, જે રસૂલ ઇસ્લામના વાલિદ બુઝુર્ગવાર છે, એ સૌથી જવાન તારીખની અંદર નજરે આવે છે. પણ જ્યારે પણ આપણે રસૂલના ચાચાઓની વાત કરશું તો આપણે એ જ બોલ હું ચાચાથી પકડીને ચાલીશ. શાયદ એ એમના વાલિદથી નાના હોય યા એમના વાલિદથી મોટા હોય, પણ આ ચાચાનો બોલ અહીંયા તારીખની અંદર વધારે શોભે છે એના કરતાં કે આપણે બીજા કંઈ શક પણ રસૂલ ઇસ્લામની જિંદગીની અંદર લઈ આવીએ. જ્યારે આ પ્રમાણે અબુ લહબને એ લોકોએ તૈયાર કર્યા કે અબુ લહબ રસૂલ ઇસ્લામ ઉપર આ પ્રમાણે મઝાલિમ કરે અને જુલ્મો મેં અબુ લહબના અધર મેં તમારી સમક્ષ બયાન કર્યા જેટલા મને તારીખની અંદર હમણાં દેખાય છે. બની શકે છે કે આવતા દર્શોની અંદર બીજા અમુક એવા વાક્યા અબુ લહબના નામથી આવે તો આપણને ચોંકી નથી જવાનું. આ બધું અબુ લહબની જિંદગીમાં થઈ રહ્યું છે અને આપણે આવી રહ્યા છે. અને મેં સૂરે તબ્બત યદા અબી લહબ, સૂરે લહબની તિલાવત મેં તમારી સમક્ષ કરી હતી અને એની તફસીર નથી બયાન કરી પણ ખાલી તર્જુમો બયાન કર્યો હતો કે ખુદાબંદે કરીમ સૂરે લહબની અંદર આ પ્રમાણે કહે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, તબ્બત યદા અબી લહબિન વ તબ. એટલે અબુ લહબના બંને હાથો તૂટી ગયા, એવા તૂટી ગયા કે હવે એ બંને હાથો પાછા કામ નહીં આવે યા ઊભા નહીં થાય. મા અગ્ના અનહુ માલહુ વમા કસબ. અને ખુદા રસૂલને કહે છે કે એ રસૂલ પોતે જેટલી મિલકત કમાણો, જેટલો એનો સિચ્યુએશન હોય અને જેટલું પોતે હજી કમાશે એને કાંઈ કામ નહીં આવે એની જિંદગીમાં. વમરાઅતહુ હમ્માલતલ હતબ. અને એ રસૂલ તે જોઈએ એની ઘરવાળી જેનું કામ છે લાકડાના ભારાને લઈને આવવાનું. આ તો મામૂલી તર્જુમો છે પણ અરબી મુહાવરામાં એને પણ લાકડાને ઉપાડવાવાળો કહેવાય, જેની આદત છે ચુગલખોરીની યા જે અહીંયાની વાત વાને વાની વાતમાં લઈ જતું હોય એને પણ હમ્માલતુલ હતબ યા હમ્માલુલ હતબ કહેવામાં આવે. વમરાતહુ હમ્માલતલ હતબ ફી જીદહા હબલુમ મિન મસદ. એની ડોકની અંદર એ રસ્સીનો ફાંસો નાખી દેવામાં આવશે યા નાખી દેવામાં આવ્યો છે જેનાથી ટૂંપાઈને પોતે મરી જશે. અને મેં તમારી સમક્ષ આપણે એ વાત સુધી ગઈકાલે પહોંચ્યા હતા કે ઉમ્મે જમીલ એટલે અબુ લહબની ઘરવાળી જે અબુ સુફિયાનની બેન છે અને મુઆવિયાની ફૂઈ, એણે કેટલા જુલમ રસૂલે ખુદા ઉપર કર્યા અને એનો અંત કેમ આવ્યો. હવે ટૂંકની અંદર આપણે આવીએ અબુ લહબ ઉપર કે અબુ લહબ આ બધાય મામલાને જોઈ લીધા પછી એનો દીકરો પણ દુનિયાથી ચાલ્યો ગયો એના આંખની સામે, કારણ કે એ રસૂલની સાથે બેઅદબી કરી હતી. ઉમ્મે જમીલને પોતાએ આ પ્રમાણે મરતા જોઈ રસૂલ ઇસ્લામની જીવનના ઘણા બધા વાક્યાઓ જોયા અને અરબ લોકો ગાફિલ ન હતા, એ લોકોએ જોયું હતું. આવતીકાલ નહીં પણ પરમદીના દર્શમાં જ્યારે આપણે ઇન્શાલ્લાહ આવશું તો આપણે મઝીદ ખુલાસો એટલે વધારે ખુલાસાઓ કરશું કે આ રસૂલ ઉપર એ લોકો જુલમ નથી કરી શકતા એના કારણો શું છે. એટલું જ નથી કે રસૂલ ઇસ્લામ ઉપર ખાલી ફામીનો હિફાજત છે એ તો મેઇન છે, એટલે એ તો ઇમ્પોર્ટન્ટ છે કે ફામીની હિફાજત થકી માણસો બીકમાં ને બીકમાં રસૂલ ઉપર હુમલો નથી કરતા. પણ એક જ કારણ નથી, એના સિવાય બીજા 3-4 કારણો ઇમ્પોર્ટન્ટ છે અને એ બધાય કારણો પછવાડે કાંક ને કાંક વાક્યા બનાવો બન્યા છે. એવા જાણવા જેવા વાક્ય
વાક્યાઓ છે જ્યારે આપણી સમક્ષ આવશે આપણે આંખ વધારે ખુલી જશે કે આટલા બધા બનાવો બન્યા પછી પણ રસૂલ ઇસ્લામ ઉપર આ લોકોએ આટલો બધો જુલમ કર્યો. હવે આવે આપણે અબુ લહબની જિંદગીની અંદર. આટલા બધા જુલમ ઉપર અબુ લહબ ઓર વધારે ઢસતો જાય છે અને વધારે તેના દિલની અંદર કીનો આવતો જાય છે. આ કીનાની અંદર જે બાકીના જુલમ પોતે કરે છે એક ટેમ આવે છે એવો તમે એમ સમજો કે રસૂલે ખુદા હિજરત કરી ચૂક્યા છે મદીના અને બીજી હિજરીનો ટાઈમ આવી ચૂક્યો છે. એટલે બીજી હિજરી જ્યારે જંગે બદ્રની તૈયારી થઈ રહી છે. આ જંગે બદ્રની અંદર મક્કાથી મોટું લશ્કર એટલે સરદારમાં જેટલા કુફારે કુરૈશના સરદાર હતા એક એવો નહીં હોય તકરીબન જે ભાગ ના લીધો હોય જંગે બદ્રની અંદર. આ બધા ભેગા થઈને આવ્યા છે અને આ બદ્રની લડાઈ જ્યારે આપણે આવશું હિજરતમાં ઇન્શાલ્લાહ આપણે ખુલાસાવાર જંગે બદ્ર કરશું પણ ખાલી તમને અબુ લહબનો ચિતાર દેવા વાસ્તે કે જ્યારે લશ્કર મક્કાથી નીકળતું હતું એ ટાઈમે અબુ લહબ બીમારીમાં સપડાઈ ચૂક્યો હતો. એની બીમારી જે લાગુ પડી હતી એને અરબીમાં કહેવાય અદસા એટલે લેપ્ર, પણ એ ઓલું લેપ્રના જે શેક હોય એને જે લેપ્ર લાગુ પડ્યું હતું એ કમાલનું લેપ્ર હતું. બહુ બધાને નહોતું ચોંટતું પણ જેને ચોટે એની ખેર ના હોય એ લેપ્ર ઉમીદ હતું. એટલે ખાલી શરીરમાં પેલે ચામડી ઉપર દાગ નીકળે ને એ દાગ ફૂટે. એ ફૂટતાની સાથે એમાંથી રસી ટપકે અને માણસનો માંસ ખવાતો જાય. એટલે એવું થાય પછી કે માંસના ટુકડા જમીન ઉપર પડતા હોય યા ઓગળતા હોય યા એવા જખમ શરીરમાં થતા હોય જેને રૂઝાવાની કોઈ આવશ્યકતા ના હોય. બસ એ બીમારી એને દાગ નીકળવા શરૂ થયા એને નબળાઈ આવતી ગઈ. તો અબુ લહબ ત્યારે દુશ્મનીના જોશમાં હજી બોલે છે એના છોકરાને બોલાવીને કે જો મારામાં હજી શક્તિ આવે ને તાકાત આવે તો હું પણ આ લશ્કરમાં સામેલ થાઉં ને મારા ભત્રીજા મુહમ્મદના ખાતેમો કરવામાં હું આ બદ્રની જગ્યા સુધી જાઉં યા હું મદીના સુધી જાઉં ચડાઈ કરવા વાસ્તે. રસૂલ ઇસ્લામના ને દિલની અંદર ખબર છે કે શું થઈ રહ્યું છે. બસ બદ્રની જ્યારે તૈયારી નજદીક થઈ અને મુસલમાનોને જોશ દેવા માટે રસૂલે ખુદાએ જ્યારે પ્રોત્સાહન આપ્યું, કુરાશ આપ્યો તો રસૂલે ખુદાએ બધા મુસલમાનોને કીધું કે તમે ધ્યાન એક ચીજને મગજમાં રાખજો, આ ખ્યાલ રહે તમારા દિલની અંદર. મુસલમાનોને કહે છે કે આ વખતે બદ્રની લડાઈમાં મક્કાએ પોતાના કલેજાના ટુકડાઓને મોકલાવી દીધા છે આપણી પાસે. શું કહે છે રસૂલે ખુદા કે મક્કાના કલેજાના ટુકડા એટલે દિલના મેવા આપણે જેને કહીએ ને જે સૌથી વધારે એને અઝીઝ હોય. એટલે મક્કાની અંદર જેટલા કિંમતી લશ્કરના મોટેરાઓ હતા યા કુફારે કુરૈશના જેટલા મોટેરાઓ હતા એ બધાએ આવી ચૂક્યા છે. હવે બહુ ગણી શકાય એટલા માણસો મક્કામાં રહ્યા છે. તો ખુદા રસૂલ ઇસ્લામ મુસલમાનોને કહે છે કે તમે સાવધાન રહ્યો અને વધારે પડતા તમે હિંમતમાં રહ્યો. જ્યારે બદ્રની વાત આવશે તો હું કુરાને મજીદથી આપણે એને સાબિત કરશું કે કેટલી મુસલમાનની તાદાદ છે, એટલે મુસલમાનના લશ્કરની ઇફેક્ટિવ કેવી છે, મુસલમાન પાસે તાકાત તરીકે શું છે અને સામેવાળા કેટલી બધી તાકાત લઈને બદ્રના મેદાન સુધી આવે છે મદીનાના નજદીક રસૂલ ઇસ્લામ ઉપર ચડાઈ કરવા વાસ્તે. હવે તારીખ કહે છે કે બદ્રની અંદર જે લોકો માયરા ગયા તારીખની અંદર આવશે. એમાંથી આ અબુ લહબનો એક ફરઝન ત્યાંથી નીકળીને જ્યારે મક્કા પાછો આવે છે ને એના બાપાના ઘરે પોતે જાય છે અબુ લહબના ઘરે, તો પોતે ચૂંકી જાય છે કે જોત જોતામાં થોડાક દિવસોની અંદર અબુ લહબની તબિયત વધારે બગડી ચૂકી છે. એટલે એટલી બગડી ગઈ છે કે એનો સગો દીકરો એના બાજુમાં ચડવા માટે રાજી નથી. હવે તેઓ લોકો પાસે ગુલામ હતા, કનીઝ હતા, મિલકતવાળો માણસ હતો, પૈસો હતો એની પાસે. તો એના છોકરાઓ યા એની દીકરીઓ કનીઝોને ને ગુલામોને કહે છે કે તમે અમારા બાપાની સારવાર કરો. આ અરબના તારીખની અંદર બહુ ઓછું એવું બને કે કોઈ ગુલામ એના આકારના હુકમની નાફરમાની કરે, પણ આ એટલું રેપ્યુન્યા અને અણગમો જતાવવાવાળો બનાવ દેખાવ હતો કે જેટલા ગુલામને કનીઝ હતા બધાય ના પાડી દે છે કે ના, અમે તમારી નોકરીમાં છે પણ અમારાથી આ સહન નથી થતું, અમે અબુ લહબની બાજુમાં નહીં જઈ શકીએ, તમને અમને નોકરીમાંથી કાઢી નાખવા હોય, અમને સજા દેવી હોય, કાંઈ ના વાંધો. અને તારીખ કહે છે કે અબુ લહબની હાલત એવી થઈ ગઈ હતી કે પોતે બિસ્તરે અલાલત ઉપર પાણી માંગે એને કોઈ પાણી દેવાવાળું નહોતું, કોઈ હિંમત ના કરીને બાજુમાં જવા માટે. અને એ હાઈ પ્યાસ, હાઈ ભૂખ, એની એટલી ભૂખ લાગે કોઈ ખાવાનું એની બાજુમાં પહોંચાડી નહોતું શકતું. બસ આ જ હાલતમાં અબુ લહબ એની બિસ્તર ઉપર જન્મવાસીલ થઈ છે. જ્યારે આ બન્યું તો એના દીકરાઓ તૈયાર નથી કે એના બાપના લાશાની દફન કરે, ત્યાં સુધી કે કુફારે કુરૈશના જે સરદારો હતા બાકીના મેણાઓ મારવા લાગ્યા કે આ તમારો બાપ અબુ લહબ આ
કુરૈશનો સરદારોમાંનો એક મોટો સરદાર, કેવીની હાલત. આજે તમે ઔલાદ લોકો તમારા બાપને આ પ્રમાણે ખાટલા ઉપર મૂકી દો એના મરણ ઉપર, અને તમે એની બાજુમાં ના જાઓ. અહીંયા આપણી પાસે બે રિવાયત આવે છે. અલ્લામા મજલિસી બિહારુલ અનવારની અંદર બે ઇમામ સાદેકૈનના નામથી આ એ રિવાયતને નકલ કરે છે. સલ્લુ અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. અને આપણી સામે અહીંયા બે તારીખ આવે છે. અમુક લોકો કહે છે કે હજારો દિનાર ભેગા કરીને હબશી ગુલામને દેવામાં આવ્યા, અને સમજાવીને મનાવીને કે અમે તમને 1000 પેસ દોર દઈએ, એટલે સોના મહોર દઈએ, જેને આપણે એમ સમજીએ સોનાની ગીની જે પેસ હોય, એવી રીતે અમે તમને હજારોના મોઢે આપે. તમે આ અબુ લહબને, એટલે અમારા વાલિદને, અમારા બાપાને તમે એને સુપુર્દે ખાક કરો યા તમે એને દફન કરો. એ તારીખની અંદર મળે છે કે હબશી ગુલામને આટલા પૈસા મળવા છતાં એ લોકોએ ના પાડી દીધી, અમે નહીં અડીએ, અમે એની બાજુમાં નહીં જઈએ. શા વાસ્તે? કારણ કે આ છૂતની બીમારી છે, એટલે કોઈ જો એને અડી લે તો એ આફેક્ટે થઈ જાય, એ પણ એવી જ રીતના એનો નાશ થાય. તો કોઈ હિંમત નથી કરતું પોતાની જાનના જોખમે. તો તારીખની અંદર એક બીજી રિવાયત છે, એ જ માસૂમના સહારાથી, કે આપણી સામે એ બનાવ પણ આવે છે કે અમુક અબુ લહબના દીકરાઓ આગળ આવે છે, પણ બાપની મૈયત સુધી નથી જતા. એના બિલકુલ બિસ્તરના બાજુમાં એક ખાડો ખોદે છે, કબર જેવું, એ જ ઘરની અંદર, અને લંબી લાકડીઓના સહારે એના મૈયતને ઉપાડીને ગાળી દેવામાં આવે છે, અને કબરને બંધ કરી દેવામાં આવે છે. હવે તમે જુઓ, આ અબુ લહબ, આવી એની જાવો જલાલી, આટલી એની જોહાકી, આટલો એનો રૂઆબ મક્કાની અંદર, ને એના મુકાબલાની અંદર એક જવાન છોકરો છે, એટલે હું કહીશ એક જવાન શખ્સ છે, જેને લોકો યતીમે અબ્દુલ્લા તરીકે ઓળખે છે. કે આ છોકરાનું નામ પણ માણસો ના બોલે, એમ જ કે આ તો લો અબ્દુલ્લાનું યતીમ, એટલે એવી રીતના એનો ઇશારો કરે. એના મુકાબલાની અંદર જ્યારે ખુદા રસ્તો ખોલવા માંગે તો કઈ રીતના ખુદા રસ્તો ખોલે છે. એ મુહમ્મદની જાહો જલાલી ક્યાં જઈ રહી છે, અને જે લોકોએ એટલી બધી દુશ્મની કરીને હેરાન કર્યા, એ લોકોનો અંત કેવી રીતના આવી રહ્યો છે. આપણે આવશું હજી, જે પ્રમાણે તમે જોયું કે અબુ જહલ ઉપર કેવી રીતના બનાવો બન્યા, અબુ લહબ ઉપર કેમ બન્યા, હજી તો આવે છે. વલીદ આવશે, અથબા આવશે, આ બધે મુગીરાની આપણે હાલત જોઈ. હજી તો આપણે તારીખની અંદર આ ખાલી નામો જોઈએ છે જેના ઉપર શું બની રહ્યું છે, અને આપણે આવશું રસૂલની તારીખની અંદર, એમાંથી આપણે લેસન લેવાની કોશિશ કરશું. જ્યારે અબુ લહબ ખતમ થઈ ચૂક્યો, અને હવે અરબ લોકોનો રાસ્તો એ રીતના બંધ થઈ ગયો કે ફેમિલીમાંથી હવે કોણ જે રસૂલ ઇસ્લામના રાસ્તાને રોકે. કારણ કે હજી તો છઠ્ઠો વર્ષ છે બેસતનો, એટલે પહેલાં 3 વર્ષ છુપી તબલીગ, તેના પછી 3 વર્ષ રસૂલ ખુદાએ જાહેરી એલાન કર્યું છે. હજુ તો રસૂલ ઇસ્લામ પાસે તકરીબન ખુદાના હુકમથી મક્કાની અંદર 7 વર્ષ બાકી છે. એટલે 13 વર્ષ રસૂલે ખુદાએ તમે એમ સમજો કે મક્કામાં પસાર કર્યા, તકરીબન 7 યા 8 વર્ષ મદીનાની અંદર આમ તબલીગની અંદર, જેની અંદર બધાય ઠેકાણે 1 વર્ષમાં 2 જેહાદ રસૂલ ઇસ્લામને સામનો કરવો પડતો હતો. કોક ફેરે કુફારે કુરેશનો હુમલો ઓછીતાનો આવે, યા તો ઘરની અંદરથી યહૂદીઓ લોકો રસૂલ ઇસ્લામ ઉપર કાંઈ ને કાંઈ જંગ ઊભી કરીને ડેસ્ટાબ્લિશ કરવાની કોશિશ કરી, યાર જેમાંથી રસૂલે ખુદાનું સમતુલપણું ચાલ્યું જાય. અને ફતેહ મક્કા પછી તકરીબન, એટલે જ્યારે મક્કા ફતેહ થાય અહીંયાથી રસૂલ ઇસ્લામને તકરીબન 2 યા 2.5 વર્ષ નિરાંતની તબલીગના મળ્યા છે, જ્યાં રસૂલે ખુદાએ કામ કર્યું છે. પણ આ બધા બનાવો ઉપર આપણે વિસ્તારથી આવશું. હમણાં કે અબુ લહબના ચાલ્યા જવાથી હવે કુફારે કુરૈશના મગજમાં એક વિચાર આવે છે, આપણે આટલી બધી કોશિશો કરે, અહીંયા મુહમ્મદનો પેગામ વધતો જાય છે ને કોઈ એને આ પેગામની અંદર રોકી નથી શકતું. શું કામ? આટલા જુલમ હોવા છતાં આ લોકો સબર કરી લે છે. તો એ લોકો એક મશવરો કરે છે, એટલે 14 જણાની એક કમિટી બેસે છે. 14 જણાની, એ બધાય કુરૈશના સરદારો છે, ને એ લોકો આપસમાં વિચાર કરે છે કે આ મુહમ્મદમાં એક ખૂબી છે. જ્યારે એ તિલાવતે કલામે પાક યા કુરાને મજીદની તિલાવત કરી, યા એની આયાત માણસો સામે પડે છે, તો માણસો એને સાંભળવા માટે આતુર થઈ જાય છે. તો આપણે કંઈક કરીએ એવું કે રસૂલે ખુદાની તિલાવત ઉપર આપણે વાતને રોકી રાખીએ. તમને ખબર છે, જ્યારે આપણે કહ્યું કે જ્યારે સૂરે લહબ આવ્યો, યા સૂરે હામીમ સિજદા આવ્યો, સૂરે રહમાન આવ્યો, સૂરે મુદ્દસિર આવ્યો, સૂરે કલમ આવ્યો, સૂરે અલક, આ બધા પહેલાં વહી છે, આ પહેલાં સૂરાઓ છે જે પ્રોગ્રેસિવમાં, એટલે દરજ્જા ઉપર દરજ્જા રસૂલે ખુદા ઉપર નાઝિલ થઈ છે. આ બધાય સૂરાઓ
મુસલમાનો સિવાય કાફરો પણ સાંભળે છે અને ધ્યાન દઈને સાંભળે છે. જો એવું ના હોત તો અબુ લહબના કાનમાં ને એની ઘરવાળીના કાનમાં આ સૂરો ના આવત, તબ્બત યદા અબી લહબી વતબ, કે તમારા બારામાં મુસલમાનો સિવાય કાફીરો પણ આ કુરાનની તિલાવતો કરવા લાગ્યા હતા. એ લોકોને એમ હતું કે આ શાયરીમાં મજા આવે છે, પણ કુરાનનો અસર એવો કંઈક હતો કે એ લોકો પોતાને રોકી નહોતા શકતા. અને તારીખ કહે છે કે જ્યારે દિવસના ધોરે દિવસે એ લોકો રસૂલથી મુખાલેફત કરે, એને હેરાન કરે, પણ જ્યારે રાતનો ટેમ આવે તો એ બધા કાફીરો અંધારામાં રસૂલે ખુદાની દીવાર એટલે જ્યાં ઘરની ભીત હોય અહીંયા કાન લગાવીને બેસી જાય. હા, શાબાશ, તમે કાન લગાવીને બેસો છો. હવે ઇમામ કહે છે કે શરૂઆતની અંદર જ્યારે આ કુફારે કુરૈશ આ મનસૂબો કરે છે કે આ અસર કુરાને મજીદની તિલાવતનો છે, એટલે જ્યારે રસૂલે ખુદા પોતાની જબાનમાંથી કંઈ બોલ કાઢે છે, આ બોલનો અસર એ લોકોના દિલની અંદર કોઈ રીતના થઈ રહ્યો છે. તો એવી રીતના આપણે કરીએ કે આ રસૂલના બોલને બંધ કરી દેવામાં આવે. તો ઇમામ કહે છે કે રસૂલનો એક રવૈયો હતો, જ્યારે પોતે ખાને ખુદામાં બેસે એટલે પોતે કુરાને મજીદની આયતની તિલાવત કરે, કુરાન પડે અને માણસોને સંભળાવે. જેને સાંભળવું એ સાંભળે. અમુક એવા પણ હતા ને એ પણ મનસૂબો હતો, આપણે આવશું હમણાં ને એની મોર આપણે એક વાક્યની અંદર પસાર થઈ ચૂક્યા હતા કે માણસો કુરાને મજીદની તિલાવતને ના સાંભળે એના માટે પહેલેથી એના કાનમાં રૂ નાખી દેવામાં આવે. એને કે તું આ રૂ નાખી દે, તારું મગજ ક્યાંક ના બગડી જાય. આ બધા મનસૂબા હતા કે રસૂલનો આવાજ હવે ના પહોંચે. આટલા જુલમ થવા છતાં આ માણસના કદમ રોકાતા નથી, તો હવે એની આવાજને બંધ કરી દેવામાં આવે. હવે માસૂમ કહે છે કે જ્યારે ખાને ખુદાની અંદર રસૂલે ખુદા હોય એટલે કુરાને મજીદની તિલાવત ચાલુ, અને જ્યારે જનાબે ખદીજાના ઘરમાં હોય, આબુ તાલિબના મહલ્લાની અંદર હોય, રસૂલે ખુદા જ્યારે એના ઘરની અંદર હોય, અડધી રાત થાય એટલે તિલાવતની આવાજ પાછી શરૂ થઈ જાય. રસૂલે ખુદા ઇબાદતની અંદર કુરાને મજીદની તિલાવત કરતા હોય, અને લોકો કહે છે કે આ કુફારે કુરૈશ એ લોકો ભલે મુખાલિફત કરતા હોય, પણ આ કુરાન સાંભળવામાં એ લોકોને એટલી બધી મજા આવે કે એ લોકો અડધી રાતના ત્યાં કાન લગાડીને બેઠા હોય કે બોલાય શું રહ્યું છે ત્યાંથી, યા રસૂલે ખુદા તિલાવતને શું કરે છે. અને તારીખમાં છે એક ફેર એવું બન્યું કે ઓછીતાની આસમાનમાં વીજળી થઈ. એમની કે ખોટી વીજળી, ચોમાસાનો ટાઈમ હશે અને વીજળી ચમકી. જ્યારે વીજળી ચમકી તો અંજવાડાની અંદર બધાના ચહેરા એકબીજા બાજુમાં હતા, દેખાઈ ગયા. તો એકબીજા કહે છે તું અહીંયા, હા તું અહીંયા સાંભળવા આવ્યો છો. એટલે એકબીજા ભોઠા પડી ગયા હતા કે જે લોકો દિવસના એકબીજા આટલી બધી રસૂલથી ઝાહિરી દુશ્મની કરે છે, એ લોકો રાતના કુરાને મજીદની તિલાવત સાંભળવા પણ આવે છે. અને આ માસૂમ કહે છે કે તમે જો રસૂલ ઇસ્લામની ખૂબી અને નમાઝની મહત્વતા. કુરાને મજીદની તિલાવતની સાથે શરૂઆતના હુકમમાં રસૂલ ઇસ્લામ ઉપર નમાઝનો જે હુકમ રાયસ થયો હતો એ ખાલી 2 વખત હતો, એક ફજરની નમાઝ અને એક મગરિબની નમાઝ. બાકીની નમાઝનો હુકમ આવ્યો છે પ્રોગ્રેસિવ, અને જ્યારે રસૂલે ખુદા મેરાજમાં ગયા, નમાઝની તરતીબ કઈ પ્રમાણે થઈ એ પ્રમાણે. પણ તમને યાદ છે કે આ 2 નમાઝના અલાવા રસૂલ ઇસ્લામ જ્યારે જનાબે ખદીજાના ઘરમાં આવે છે અને અમુક દિવસ પછી યા અમુક ટાઈમ પછી ખુદાવંદે કરીમ એ સૂરાને નાઝિલ કરે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, યા અય્યુહલ મુઝમ્મિલ કુમિલ લૈલા ઇલ્લા કલીલા. અહીં તું આરામ કરીને સુવાવાળા, તું અડધી રાતના ઊભો થા. તને આખી રાત ઇબાદત કરવાની જરૂરત નથી, કારણ કે આ રસૂલનો રવૈયો હતો કે એના પગ સોજી જતા હતા. એવી રીતના પોતે કયામ ઇબાદતની અંદર એવો કયામ કરે કે પગમાં સોજા આવી જાય. ખુદાવંદે કરીમને રેમ આવતી હતી આરામ કરવાવાળા ઉપર. એને કહે કે જો તું ઊભો થા તો રાતની જ્યારે થોડોક ભાગ બાકી હોય એની અંદર તું ઊભો થા ને તું તારી નમાઝે શબને તું અદા કર. તો તમે એમ સમજો કે ફજરની નમાઝ, મગરિબની નમાઝ જે ઝાહિરી રીતના મુસલમાન ઉપર ફરજ હતી, પણ એના સિવાય આ નમાઝે શબ જે છે એને તો રસૂલે ખુદાએ પહેલેથી ચાલુ કરી નાખી હતી. એ પહેલાં કે રસૂલે ખુદા પોતાની તબલીગનું એલાન લોકો સામે કરે, ઇમ્પોર્ટન્સ દેવા માટે કે આ સલાતું લઈ લે, એટલે નમાઝે શબનો અસર અને એનો મર્તબો કેટલો બધો છે ને એની ખૂબીઓ કેટલી બધી છે. જ્યારે રસૂલની તારીખની અંદર આપણે નમાઝે શબના સિલસિલામાં આવશું તો આપણે એક ખાસ દર્શ જો ખુદા આપણને મોકો દેશે, જો આ માય મુબારક રમઝાન કોઈ પણ દિવસોની અંદર, તો આપણે થોડીક નમાઝે શબના બારામાં એનો પણ ઇન્શાલ્લાહ આપણે ખુલાસો કરશું. પણ કહેવાનો મતલબ એ કે આ પ્રમાણે રસૂલનો રવૈયો છે, અને હવે આ લોકો કોશિશ કરે છે કે એના મોઢાને બંધ કરી દેવામાં આવે કે આયાત મોઢામાંથી નીકળે ના. હવે એના માટે શું મનસૂબો કરવામાં આવે? તો લોકોએ કહ્યું કે 2 તરીકા છે રસૂલને આવાજને બંધ કરવા માટે. પહેલું,
અરબ લોકોમાં એક માન્યતા હતી પહેલેથી, અને હું એને માન્યતા નહીં કહું, આ વાત હકીકત છે, પણ આપણામાં વધારે રાયત છે. એ લોકોની માન્યતા એ હતી કે નજર લાગી જવાથી માણસનું ખરાબ થઈ જાય. જ્યારે કોઈની ખરાબ નજર લાગે તો માણસને નુકસાન થાય. આ અરબની પહેલેથી માન્યતા હતી, ને આ માન્યતાને એ લોકોએ અમલમાં મૂક્યો. શું કર્યું? હિજાઝના ઇર્દ ગિર્દ જેટલા માણસો નામચીન હતા, એટલે રિપ્યુટે હતા, જેને નજરની એટલી તીખી ને ખરાબ નજર હોય કે માણસ સામે જોઈ તો માણસ બીમાર પડી જાય યા મરી પણ જાય, એને બોલાવે છે કે તું આવ, તમે આવો અમુક જાણો. અને જ્યારે સવારના રસૂલ ઇસ્લામ ખાને કાબાની અંદર બેસે તો તમે એના સાથે બોલો કાંઈ ના, પણ એવી ખરાબ નજરથી તમે એના સામે જો, એટલે નજર નાખો એના ઉપર, નજર લગાડો કે આ માણસ બીમાર થઈ જાય, એની આવાજ ના નીકળે, અને જો બની શકે તો રસૂલે ખુદાનું અવસાન થઈ જાય. અહીંયા આ રસ્તા ઉપર એ લોકો ચાલ્યા. હવે આપણે જો માન્યતાના અલાવા, એટલે આ એક માન્યતા છે અરબની કે નજર લાગવાથી કાંઈ થાય. આ જ માન્યતા આપણી અંદર પણ છે. જ્યારે કોઈ નાનો છોકરો એકદમનો સાજો સારો હોય ને ઉસ્તાનો બીમાર પડે તો આપણે સાંભળતા અવારનવાર માવતર કે છોકરાને કોઈની નજર લાગી ગઈ છે, અથવા તો કોઈ એવો શખ્સ જેની ખોરાકી માશાલ્લાહ સારી હોય, પોતે ફર્સ્ટ ક્લાસ મજામાં હોય, ખાતો પીતો હોય, ને એ ઓછીતાનો સુકાવા માંડે ને એની ખોરાકી બંધ થઈ જાય તો પહેલો રિફ્લેક્સ, એટલે પહેલું ધ્યાન માવતરોનું યા કુંવારોનું એમ હોય કે બિચારાને કોઈની નજર લાગી ગઈ છે. અને આ જ પ્રમાણે અમુક કોઈ શખ્સ, આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક સલવાતુલ્લાહ વસલામહુ અલૈહ, એમની પાસે આવે છે, એમને કહે છે કે યા મૌલા, મારો છોકરો સાજો સારો ઓછીતાનો બીમાર પડી ગયો છે ને મને એમ લાગે છે કે એને નજર લાગી ગઈ હોય. તો ઇમામ જાફર સાદિક એની વાતની તસદીક કરે છે, કબૂલ કરે છે. ઇમામ એને કહે છે કે તારી વાત સહી છે ને ઈચ્છે કે નજર લાગી હોય તે કુરાને મજીદની એ આયતને નથી વાંચી? સૂરે કલમ છેલ્લી આયત, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વઇન યકાદુલ લઝીના કફરુ લયુઝલિકૂનકા બિઅબસારિહિમ લમ્મા સમિઉ ઝિક્ર વયકૂલુના ઇન્નકા લમજનૂન. અહીં રસૂલ, હું દેખું છું કે આ કુફારે કુરૈશ લોકોની કોશિશ છે કે એ લોકોની નજરથી તને ઉઠલાવી નાખે, એટલે તને ઉલટ પલટ કરી નાખે. લમ્મા સમ્યઉ ઝિક્ર, જ્યારે એ લોકોને ખબર પડે છે કે તું ઝિક્ર બયાન કરસ યા તું ખુદાની આયાતને બયાન કરસ, અને એ લોકો એમ કહે છે કે ના, તું તો પાગલ થઈ ગયો છો યા તારી અક્કલ ઠેકાણી નથી. અને ખુદા કહે છે કે હું છું એ મારા રસૂલ, મારા હબીબ, હું તારી ધ્યાન રાખું છું. આ લોકોની તીખી અને અણીદાર નજર તને અસર નહીં કરે. અને આપણી સામે છે અમુક એવા લોકો જે લોકો આ ખરાબ નજરને અણીદાર કરવા માટે કોશિશો કરે છે. એમાં અમુક આંતરણમાં હોય છે એ ખરાબ નજરના. એમ કહે છે કે જે લોકોને એમાં રસ હોય, એટલે મેલી વિધા છે, એ કરવા માટે ઘણા લોકો એમ કરતા હોય કે એક ક્ષમા એટલે ભૂજીને બારે, અને એના ઉપર એવી રીતના નજરનો કોન્સન્ટ્રેશન કરે, કોશિશ એટલી કરે કે નજર નાખીને એની નજરથી એ ભૂજીની ફ્લામને યા એના જવાળાને પોતે ઠારી નાખે એની નજરથી. એટલે ફૂંક ના મારે, હાથ ના ચલાવે, ખાલી એ મીણબત્તી ઉપર જોતો રહીએ, એવી રીતના લગાવથી જોતો રહીએ કે મીણબત્તી ઓલવાઈ જાય, એટલે નૂર આપતો દીવો અંધારું કરી નાખે. તો છઠ્ઠા ઇમામ પણ કહે છે સાહાબીને કે જે પ્રમાણે એ લોકોએ રસૂલ ઉપર આ પ્રમાણે કોશિશ કરી અને કુરાને મજીદ જે રીતના રસૂલને સહારો આપે છે, તો હું તને ભલામણ કરું છું કે તું આ આયતનું વિર્દ ચાલુ કર, એટલે તું પૈડે રાખ અને તારા ફરજંદને એ પડાવ. ખુદા કરશે ઇન્શાલ્લાહ, કોઈ પણ બદનજર યા ખરાબ નજર એને નહીં લાગે. આ પણ આપણી માટે, આપણે પણ અવારનવાર સાંભળતા હોય છે વાત, કેટલે હદ સુધી આપણે આ અસર આપે છે નથી આપતો એના બારામાં મને માલુમાત નથી, પણ કોઈ પણ સૂરતે હાલની અંદર આ કુરાને મજીદની તિલાવત છે યા એની આયત છે, કોઈ પણ સૂરતે હાલની અંદર આપણે જો એનો સહારો લઈએ તો ખુદા ઇન્શાલ્લાહ આપણને બધી રીતના હર એક મુસીબતથી યા એ બીમારી હોય યા કોઈ પણ વસ્તુ હોય એનાથી નજાત આપે. ને હવે આના સિવાય એ લોકોએ બીજો તરીકો કર્યો. એ લોકોએ જોયું કે આ નજર ચાલતી નથી, એટલે કોશિશો થઈ રહી છે, પણ રસૂલને કાંઈ ફેર નથી પડતો, એની તબિયતમાં કાંઈ ફેર નથી પડતો, એની તિલાવતમાં કાંઈ ફેર નથી પડતો. તો લોકોએ કોશિશ કરી કે આપણે અમુક માણસોને ભેગા કરે, એટલે ફોજને ભેગી કરે, ને એ લોકો મક્કાની બાજુમાં બરાબર જ્યાં રસૂલે ખુદા પોતાની આયાત બયાન કરતા હોય અહીંયા આવીને બેસીને તાળીઓ મારે.
આપણો દિલ કરે ને હો હા કરે, રાડારાડી કરે ને વધારે પડતી તાળીઓ. એટલે તાળીઓના અસરમાં તાળીઓ થકી રસૂલે ખુદાની આવાજ ગુંજાઈ જાય યા એ આવાજ લોકો સુધી ના પહોંચે. હવે હું આ વાક્યને જરાક આગળ વધારું છું. એ સમજીને કે આપણી પાસે અત્યારે સિર્ફ 5 મિનિટ બાકી છે. આપણે નક્કી કર્યું છે કે આપણી જે બાકીના દર્શનની બીજી 5 યા 10 મિનિટ જે વધારાની છે એ આપણી સામે આપણો જવાન ફરઝંદ છે, ફરઝંદ નમીર જે શેખ શમીરના ફરઝંદ છે ને તેઓએ ક્લાસ 12ની અંદર બાકીના જવાનો સાથે અમુક ટાઈમ પહેલાં એક એક્સપોઝે કર્યું હતું ક્લાસ 12ની ક્લોચ્યુરમાં. તો મદ્રેસાએ પ્રોગ્રામ એ વખતમાં એમ કર્યો હતો કે બધા છોકરાઓ જે ક્લાસ 12ના છે પોતાનું એક્સપોઝે સમાજની સમક્ષ પેશ કરે. તો બાકીના બધા છોકરાઓ લોકો ઘણાઈને એમાં હિંમત નથી થઈ, ઘણાઈને અડપ નથી થઈ, ઘણાએ હજી કદાચને મોલત માંગી હશે. પણ ફરઝંદ નમીરે પોતાની ઉત્સુકતા દેખાડી હતી કે અમે જે એક્સપોઝે કર્યું હતું એટલે પોતાનું જે તેમ હતું પોતે આ મોકા ઉપર આપણા સમક્ષ પેશ કરશે ઇન્શાલ્લાહ. હું પણ આ એક્સપોઝેની અંદર તમારી સાથે ઇન્શાલ્લાહ હાજરી આપીશ. તો આપણે 10 મિનિટ ઇન્શાલ્લાહ આપણા કુર પહેલાં એને મોકો આપશું કે પોતે તૈયારી કરે. બસ હું ખાલી વાક્યો સૂકો ના રહી જાય એના માટે હું આ વાક્યને જરાક વધારે લાંબો લઈ જાઉં છું કે તાળીનું કામ શરૂ થયું કે તાળીઓ મારવામાં આવે, પણ આ તાળીઓનો અસર પહોંચતો નથી. શું કામ? કારણ કે આ મક્કાની જે સરહદ છે એટલે ખાને ખુદાની, મક્કાની નહીં, ખાને કાબાની જે સરહદ છે તે લિમિટ છે. એ લિમિટની અંદર બધાય કબીલાઓના ભાગ છે કે જેમ કે આ બની ઉમૈયાનો ભાગ છે યા આ બની મખઝૂમનો ભાગ છે એટલે એનું તેરીતવાર છે. એવી રીતના એક તેરીતવાર બની હાશિમનો છે. હવે જ્યારે બની હાશિમના તેરીતવારમાં રસૂલે ખુદા બેઠા હોય તો બાકીના લોકોને રજા નથી. આ ઉસૂલ છે, કાયદો એવો છે કે કોઈ એની પારને સરહદને પાર ના કરી શકે. તો માણસો રસૂલે ખુદાના બાજુમાં ન જઈ શકતા એટલા થોડેક દૂર તાળીઓ મારે છે. તો અવાજ થાય છે પણ કુદરત એની તાકાત લીધે રાખે છે રસૂલને, તો આ તાળીઓનો અસર પણ નથી પહોંચતો વાં સુધી. હવે એ દરમિયાન આ 14મી કમિટીમાં એક માણસ છે જેનું નામ છે નઝર બિન હારિસ. આ નઝર બિન હારિસ પૈસાવાળો માણસ છે ને સોદાગર છે એટલે વેપારી છે. એ યમેનથી મક્કા અને મક્કાથી શામ સુધી પોતાના કાફલાને લઈ જતો હોય છે અને એ બરાબર સફરે શામમાંથી પાછો આવે છે અને વાં પોતે શું જોઈ આવ્યો છે આ 14 જણાની કમિટીની સામે પોતાનો મનસૂબો પેશ કરે છે. આવતું દર્શ ઇન્શાલ્લાહ આપણે બિલકુલ અહીંયાથી શરૂ કરશું અને હવે તમે જોજો કે હાલાત રસૂલે ખુદાના કેવી રીતના ખુલતા જાય છે. હાદા વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ તાહિરીન.